કેટલાક લોકોને ચોરીનો જાણે શોખ થતો હોય છે। શહેરા પોલીસે તાજેતરમાં જ બાઇક ચોરીના રવાડે ચડેલા શેખપુર ગામના સામંતસિંહ રાઠોડને 19 બાઇક સાથે ઝડપી પાડ્યો। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામના એક ઈસમને શહેરા પોલીસે પંચમહાલ તથા વડોદરા જિલ્લામાંથી જુદી જુદી જગ્યાએ ચોરી કરેલી કુલ 19 જેટલી બાઇકો સાથે ઝડપી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। પોલીસ તપાસ દરમિયાન તેના શેખપુર સ્થિત ઘરેથી બાઇકો સંતાડેલી મળી આવી હતી। મોજ શોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડેલા આ ઈસમને હાલ જેલમાં ધકેલી દેવાયો છે। આ ઈસમ ડુપ્લિકેટ ચાવી તેમજ લોક તોડીને બાઇકોની ચોરી કરતો હતો અને હાલમાં આ ગુનો શહેરા પોલીસે ડિટેક્ટ કર્યો હતો। શહેરા પોલીસ સ્ટેશન પંચમહાલ જિલ્લામાં આવે છે અને શહેરા પોલીસ સ્ટેશનનું શેખપુર ગામ છે। એ ગામનું મોવાડી ફળિયામાં રહેતો સામંતસિંહ જોવાનસિંહ રાઠોડ એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ એને પકડવામાં આવેલ અને એની તપાસ દરમિયાન કુલ 19 મોટરસાયકલો અલગ અલગ કંપનીની કબજે કરવામાં આવેલી છે એની પાસેથી। જે પૈકી 19માંથી 3 મોટરસાયકલો બાબતે એક ગોધરાના શહેરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન, વડોદરા શહેરના કારેલીબાગ અને હરણી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। એ સિવાયના 16 મોટરસાયકલો આ પકડાયેલ વ્યક્તિએ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલાનું કબૂલાત કરેલી છે અને એ 16 વાહન માલિકોનો સંપર્ક શહેરા પોલીસ સ્ટેશને ના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજપૂતે કરી લીધેલો છે અને એ 16 વાહનો આ 2 પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા છે અને આગળની નિયમ મુજબની કાર્યવાહી ચાલુ છે। એટલે કે પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર RK રાજપૂત અને એમની ડિસ્ટાફની ટીમે ક્રાઇમ કોન્ફરન્સમાં વખતો વખત પંચમહાલ રેન્જના DIGP શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તેમજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ સૂચનાઓ અન્વયે વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને એને શોધવા માટેના પ્રયત્નો કરવાની એક ઝુંબેશ હતી અને એના કારણે આ પોલીસ શહેરા પોલીસ પંચમહાલ જિલ્લાનાઓએ આ એક સારામાં સારું મોટું ડિટેક્શન કરેલું છે અને એની હાલ તપાસ નિયમ મુજબની ચાલુ છે।